મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ કાર્યક્રમ જેના વરદ હસ્તે શુભારંભ થઈ રહ્યો છે એવા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અહીં ઉપસ્થિત રહેલા અમદાવાદના મેયર પ્રતિમાબેન જૈન, રાજ્યસભાના સાંસદ શ્રી નરેન્દ્રભાઈ અમીન, મંચ સૌ મહાનુભાવો, રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા આયોજિત મિલેટ મહોત્સવ 2025ના ઉદ્ઘાટન પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, મારા સાથી ધારાસભ્ય શહેરના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, ડોક્ટર હર્ષદભાઈ પટેલ, શ્રી અમુલભાઈ ભટ્ટ, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી દિનેશભાઈ કુશવાહ, શ્રી પાયલભાઈ કુકરાણી, શ્રીમતી કંચનબેન દાદરિયા, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, એક્ટિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ નાણી, પક્ષના નેતા શ્રી ગૌરવભાઈ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબેન લાગા, અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુબેન શર્મા, કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી, ઉપસ્થિત અધિકારી આમંત્રિત સૌ મહાનુભાવો, પ્રગતિશીલ ખેડૂત મિત્રો, દેશ વિદેશના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. સ્વાસ્થ્ય માટે જાગૃત થવા હંમેશા પ્રેરણા આપી રહે છે. મોદી સાહેબ એવા વિઝનરી લીડર છે કે હંમેશા સમય કરતા આગળનું અને જનતા જનાર્દનની સુખાકારીનું જ વિચાર કરે છે. તેમણે લોકોનું આરોગ્ય સ્વાસ્થ્ય સારું રહે, નાની ઉંમરે થતા. અમદાવાદની અંદર મિલેટ મહોત્સવ 2025નું ખાસ કરીને 2 દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ કૃષિમંત્રી પણ રાજ્યપાલ સહિત તમામ લોકો અહીંયા હાજર હતા. કાર્યક્રમની અંદર તમામ અલગ અલગ પ્રકારના સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે. ત્યારે અનેક સ્ટોલ વાળા ભાઈ અત્યારે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરશું. શું કહેવા માગશો, મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને? મિલેટમાં એવું છે અત્યારે, હાલો, મિલેટમાં જે છે જુવાર છે, બાજરી છે, કાંગ છે, રાગલી છે, આ બધા મિલેટમાં આપણે બધા પાકો વાવીએ છીએ અને 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. પ્રાકૃતિક ખેતી બહુ સારું રહેશે અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે. પ્રાકૃતિક ખેતીને લઈને શું કહેશો? આપ પોતે પણ પ્રાકૃતિક ખેતીના વિશે ખાસ કરીને કહેવા માગતા હોય તો શું કહેશો? પ્રાકૃતિક ખેતીમાં થોડીક તો મહેનત પડે છે, પણ એમાં 5 આયામો આવે છે. 5 આયામમાં ઘનજીવામૃત, જીવામૃત, બીજામૃત, આચ્છાદન અને વાપસા, આ 5 આયામો કરવી એટલે કોઈ રાસાયણિક ખાતર કે પ્રાકૃતિક કોઈ ફેર પડતો નથી. ખર્ચો આમાં હોય 100% બચે છે અને રાસાયણિકમાં ખર્ચો વધી જાય છે. એના માટે અમે પ્રાકૃતિક ખેતી ઉપર વધ્યા છીએ અત્યારે. ચોક્કસથી તો આ ખાસ કરીને મિલેટ મહોત્સવ 2025નું જે આયોજન કરવામાં આવ્યું છે, તમામ સ્ટોલો અહીંયા લગાડવામાં આવ્યા છે અને તમામ સ્ટોલોને લઈને ખાસ કરીને આ જે કાર્યક્રમનું શુભારંભ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. શું કહેવા માગશો, મિલેટ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને? क्या कहना चाहोगे? स्टॉल लगा रहे हो महोत्सव को लेकर? अच्छा रहा, काफ़ी एक्सपीरियंस. गुजरात सरकार को क्या कहना चाहोगे? अच्छा है, ऐसा थोड़ा ज़्यादा ऑर्गेनाइज करे तो बेटर है, पब्लिक अवेयरनेस भी बढ़ेगी. और क्या कहना चाहते हो आप? अच्छा है, पब्लिक अवेयरनेस के लिए बहुत सही है ये. गुजरात सरकार को क्या कहोगे? यही मैसेज है कि ऐसा कुछ ना कुछ आयोजन करते रहे ताकि लोगों को ये चीज़ के बारे में जानने मिलेगा. ચોક્કસથી તમામ લોકો ખાસ કરીને આવકારી રહ્યા છે આ મિલેટ મહોત્સવ 2025ને કાર્યક્રમનો શુભારંભ આજે કરવામાં આવ્યો છે. ત્યારે ધારાસભ્ય સહિત મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા. 2 દિવસનું આ કાર્યક્રમનું આયોજન ખાસ કરીને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યો છે. કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબેને, વોઇસ, અમદાવાદ.